નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સમગ્ર સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે। લોકોની બેદરકારીના કારણે અકસ્માતમાં મોતમાં વધારો થઈ રહ્યો છે। હાલના સમયમાં રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા ભોગ બનતા રહે છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ ત્યારે વધુ એક અકસ્માત દ્વારકાના બરડિયાથી સામે આવ્યો છે। જાણકારી મુજબ દ્વારકાના બરડિયા પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 15 જેટલા મુસાફરો આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। પોરબંદર હાઈવે પર બરડિયા પાસે આ દુર્ઘટના ઘટી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે દ્વારકા પોરબંદર હાઈવે પર બરડિયા ગામ નજીક ખાનગી બસ ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસે પલટી ખાઈ લીધી હતી, જેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે અને 15 જેટલા લોકો ઇજા પહોંચી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બસ સોમનાથથી દ્વારકા તરફ આવી રહી હતી, એવામાં રાત્રિના લગભગ 3 થી 4 વાગ્યાની આજુબાજુના સમયમાં બસ દ્વારા પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ખાનગી બસની વાત કરીએ તો આ બસમાં ભરૂચ વડોદરાના કેટલાક યુવાઓ દ્વારકા અને સોમનાથ દર્શન માટે જઈ રહ્યા હતા। જી હા મિત્રો, ધન્યવાદ।